નમસ્કાર. પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 4 વિષય હિન્દી કાવ્ય 7 ઝૂલા મુખપાઠ એટલે કે કવિતા છે જે તમારે ગાવાની છે અને શીખવાની છે. તો કવિતા ગુંજન. તો સૌ પ્રથમ આપણે કવિતાનું ગાયન કરીશું એટલે કે કવિતા તમારે પણ મારી સાથે ગાવાની છે. તો ચાલો આપણે પહેલા કવિતા ગાઈ લઈએ અને પછી તેના વિશે સમજીશું. अम्मा आज लगा दे झूला, अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा, आसमान को मैं छू लूंगा, अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा. झूला झूल रही है डाली, झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता, झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता, चल दिल्ली ले चल कलकत्ता. झूल रही नीचे की धरती, झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल, उड़ चल उड़ चल, बरस रहा है रिमझिम रिमझिम, बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लूटूं दल बादल, उड़कर मैं लूटूं दल बादल, बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लूटूं दल बादल. હવે કવિતા ગાઈ લીધા બાદ આપણે કવિતાની સમજ મેળવીશું. તો તેમાં સૌ પ્રથમ આપણે જોઈશું કવિ કહે છે કે અમ્મા આજ લગા દે ઝૂલા, અમ્મા આજ લગા દે ઝૂલા, इस झूले पर मैं झूलूंगा. એટલે કે કવિ એમ કહે છે કે માં આજે મને એક ઝૂલો લગાવી દે, એ ઝૂલા ઉપર હું ઝૂલીશ. इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं झूलूंगा. એટલે કે એ ઝૂલા ઉપર ચડીને તેની ઉપર વધીને હું આકાશને આંબી લઈશ. એટલે કે પોતાને બાળક એવી કલ્પના કરે છે કે મારો ઝૂલો એટલો બધો ઉપર જશે કે હું આકાશને અડી અને પાછો ઝૂલવા મતલબ ઝૂલતો ઝૂલતો એ રીતે ઉપર આકાશને અડી અને નીચે પાછો આવી જઈશ. બાળક ફક્ત પોતાની આ કલ્પના કરે છે કે મને આ ઝૂલો લગાવી દે, એ ઝૂલા ઉપર ચડી અને હું આકાશને પણ અડી લઈશ. આગળ જોઈએ. ઝૂલા ઝૂલ રહી હે ડાલી, ઝૂલ રહા હે પત્તા પત્તા. એટલે કે ઝૂલાની સાથે ડાળીઓ પણ ઝૂલી રહી છે અને તેના પાન પણ ઝૂલી રહ્યા છે. એ બાળકની કલ્પના છે, પણ વાસ્તવમાં તો બાળક પોતે જ ઝૂલી રહ્યો છે, એટલે તેને પાન અને ડાળીઓ પણ ઝૂલતા દેખાય છે. इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता. એટલે કે બાળક એવું કહે છે કે આ ઝૂલા ઉપર ઝૂલવાની ખૂબ જ મજા આવે છે. જો આ ઝૂલા ઉપર તમે મારી સાથે બેસી જાઓ તો હું તમને દિલ્હી અને કલકત્તાની શેર કરાવું, કે ચાલો લઈ જાઓ દિલ્હી, લઈ જાઓ કલકત્તા. પરંતુ ખરેખર ઝૂલા ઉપર બેસી અને દિલ્હી કલકત્તા જવાય નથી જવાતું, એ આપણને ખબર છે. પણ બાળક અત્યારે ઝૂલા ઉપર ઝૂલતો ઝૂલતો એટલો બધો ખુશ થઈ ગયો હોય છે કે તેને પોતાને જ નથી ખબર. એટલે બાળક એવું કહે છે કે ચાલો તમે આ મારા ઝૂલા ઉપર બેસી જાઓ, તેમાં ઝૂલવાની પણ ખૂબ જ મજા આવે છે, એટલે આપણે દિલ્હી અને કલકત્તાની શેર પણ કરી લઈએ છીએ. એટલે કે આમાં બાળકની કલ્પનાઓ કંઈક અલગ અલગ થાય છે. તેની ખુશી, ઝૂલા ઉપર બેસવાની જે ખુશી છે એ વ્યક્ત કરે છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ. ઝૂલ રહી નીચે કી ધરતી, ઉડચલ 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 ઉડચલ. એટલે કે નીચેની ધરતી પણ ઝૂલી રહી છે. એટલે કે બાળકને એવો આભાસ થાય છે કે નીચેની ધરતી
ઝૂલે છે. ઉડચલ યાની કે ઉડી જાય એટલે કે ધરતી પોતે પણ ઉડી જતી હોય તેવો એ આભાસ વ્યક્ત કરે છે. બરસ રહા હે रिमझिम उड़कर में लूटूं दल बादल. बरस रहा है रिमझिम उड़कर में लूटूं दल बादल એટલે કે ઝીણો ઝીણો રીમઝીમ યાની કે ધીમો ધીમો અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઉડકર મેં લૂટું દલ બાદલ એટલે કે દલ એટલે કે જે સમૂહ હોય છે તે વાદળોનો સમૂહ, બાદલ યાની કે વાદળ. એટલે કે બાળક એવું કહે છે કે ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને ઝૂલો ઝૂલવાની મજા આવે છે અને એટલો ઝૂલો ઝૂલવામાં મસ્ત બની જાય છે કે એવું પણ કહે છે કે હું ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા આકાશમાંથી વાદળોના સમૂહને પણ લૂંટી લઈશ. તો આ કવિતા એટલે તમારે ફક્ત યાદ રાખવાનું છે કે બાળકને કઈ કઈ પ્રકારની કલ્પનાઓ થાય છે ઝૂલા ઉપર બેસીને, એ પોતાની ખુશી વ્યક્ત કરે છે. કારણ કે આપણે જોયું કે આની અંદર ઝૂલો ઝૂલતા ઝૂલતા બાળકને આભાસ થાય છે કે પોતાની સાથે ડાળી, પાન, ધરતી આ બધું પણ ઝૂલી રહ્યું હોય તેવો આભાસ થાય છે. હવે આ કવિતાના આપણે થોડાક શબ્દો સમજી લઈએ. તો શબ્દાર્થ: ઝૂલા, પાલના, હિંડોળા એટલે કે હિંચકો, પત્તા, પર્ણ, પાન, પાંદડા, આસમાન યાની કે આકાશ એટલે કે ઉપર જે આકાશ છે તે, અમ્મા એટલે કે માં. બાળકામાં કવિએ અમ્મા આજ લગા દે ઝૂલા, અમ્મા જે શબ્દ વાપર્યો છે તે પોતાની માં માટે વાપર્યો છે. દલ એટલે કે ઝુંડ અને સમૂહ, એક સાથે એક કરતાં વધારે વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ, પ્રાણી જે સમૂહ હોય છે તેને આપણે દલ કહીએ છીએ. એટલે કે દલ મતલબ કે ઝુંડ, સમૂહ. બાદલ એટલે કે વાદળ. રીમઝીમ એટલે કે ઝરમર. તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે. હવે આપણે જોઈ લઈશું પ્રશ્નોના જવાબ. तो सर्वप्रथम प्रश्न नंबर 1, लड़का अम्मा से क्या लगाने के लिए कहता है? लड़का अम्मा से क्या लगाने के लिए कहता है? उत्तर: लड़का अम्मा से झूला लगाने के लिए कहता है. તમારે યાદ રાખવાનું છે કે લડકા અમ્મા સે ઝૂલા લગાને કે લીએ કહતા હે. આગળ નંબર 2, लड़का किसको छूने की बात करता है? लड़का किसको छूने की बात करता है? उत्तर: लड़का आसमान को छूने की बात करता है. लड़का आसमान को छूने की बात करता है એટલે કે તે આકાશને અડી લેવાની વાત કરે છે. નંબર 3, झूला कौन कौन झूल रहे हैं? झूला कौन कौन झूल रहे हैं? उत्तर: डाली, पत्ते और धरती. झूला झूल रहे हैं, डाली, पत्ते और धरती झूला झूल रहे हैं. આપણે કવિતામાં ગાયું હતું એમ જ કે ડાળીઓ, પાંદડા અને ધરતી ઝૂલા ઝૂલી રહ્યા હોય એવો બાળકને આભાસ થાય છે. નંબર 4, કવિતા में से જ वाले शब्द ઢૂંઢ કર લીખીએ. એટલે આમાં તમારે પહેલાં કવિતા જોવાની છે. તેની અંદર જે જ વાળા શબ્દો હોય છે તેને તમારે અલગ લખવાના છે. તો આપણે જોઈ લઈએ. તો કવિતાની અંદર સૌપ્રથમ ઝૂલ શબ્દ આવે છે, પછી ઝૂલા, ઝૂલુંગા અને રીમઝીમ. એમાં પણ જ આવે છે. ઝૂલમાં જૂ આવે છે, ઝૂલામાં જૂ આવે છે, ઝૂલુંગા એટલે કે જૂથી શરૂ થાય છે અને રીમઝીમ એમાં જી એટલે કે એ મતલબ જ છે. એટલે આપણે જી ને જ એ રસ્વાઈ દીર્ઘઈ નથી જોવાની, પણ જ વાળા જે શબ્દો આવે છે તેનો આપણે ભેગા કરી અને તેનો જવાબ લખવાનો છે. તો આનો ઉત્તર તમે આ રીતે લખી શકો છો કે ઝૂલ, ઝૂલા, ઝૂલુંગા અને રીમઝીમ. નંબર 5, आपने कहाँ कहाँ झूले देखे हैं? आपने कहाँ कहाँ झूले देखे हैं? उत्तर: मैंने घर में, बगीचे में और सर्कस में झूले देखे हैं. એટલે કે ઘણાના ઘરમાં ઝૂલો હશે. બગીચાની અંદર આપણે જઈએ છીએ ત્યાં પણ ઝૂલો હોય છે અને સર્કસની અંદર પણ
હોય છે. બીજી એવી ઘણી જગ્યાઓ પર ઝૂલા જોવા મળે છે. જો તમે જાતે પણ વિચારી અને બીજી જે જગ્યાઓ પર ઝૂલા જોવા મળતા હોય તેનું એક યાદી તમે પોતે પણ બનાવી શકો છો. એટલે તમારે યાદ રાખવાનું છે કે તમે કઈ કઈ જગ્યા ઉપર ઝૂલો જોયો છે. नंबर 6, आप किस तरह के झूले में झूले हैं? आप किस तरह के झूले में झूले हैं? उत्तर, मैं रस्सी के, टायर के और डाली के झूले में झूला हूँ. मैं रस्सी के, टायर के और डाली के झूले में झूला हूँ. नंबर 7, पहली बार झूला झूलने का अनुभव बताइए. એટલે કે આ પ્રશ્નનો જવાબ દરેક પાસે અલગ અલગ હોય છે, કારણ કે દરેક વ્યક્તિ કઈ રીતે પોતાનો અનુભવ કઈ જગ્યા ઉપર પહેલી વાર ઝૂલો ઝૂલેલા હોય છે એનો અનુભવ તમારે શેર કરવાનો છે. તો આ એક અનુભવ હું તમને બતાવું છું કે ઉસ દિન મેં ખેત મેં ગયા था. એટલે કે એક દિવસ એ ખેતરમાં ગયો હતો. हमारे खेत के पास नीम का एक पेड़ था. ખેતરની અંદર એક લીમડાનું વૃક્ષ હતું. माँ ने नीम की डाली पर रस्सी बांधकर मेरे लिए झूला बना दिया था. माँ ने नीम की डाली पर रस्सी बांधकर मेरे लिए झूला बना दिया था. मैं उस झूले पर खूब झूला था. यह मेरा पहली बार झूला झूलने का अनुभव था. એટલે કે આમાં ખેતરની અંદર જે વૃક્ષ હોય છે એ વૃક્ષની અંદર ડાળીમાં રસ્સીથી ઝૂલો બનાવી અને ઝૂલેલું છે. તો તમે પણ ઘણી જગ્યા ઉપર કોઈ ગાર્ડનમાં કે કોઈ ખેતરમાં કોઈ ફાર્મમાં એવી ઘણી બધી જગ્યા ઉપર ઝૂલામાં સૌ પ્રથમવાર જે ઝૂલામાં ઝૂલેલા હોય તેનો અનુભવ તમારે લખવાનો છે. હવે આપણે જોઈએ કવિતાની અંદર આવતા વિલોમ શબ્દ. जो शब्द उल्टा अर्थ रखते हैं वे परस्पर विरोधी यानी कि विलोम शब्द कहलाते हैं. फरीथी, जो शब्द उल्टा अर्थ रखते हैं वे परस्पर विरोधी यानी कि विलोम शब्द कहलाते हैं. એટલે કે એકબીજાથી વિરુદ્ધ જુદો અર્થ ધરાવતા હોય તેવા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે. તો આપણે જોઈ લઈએ. આજ તો કલ એટલે કે આજ અને કલ. ચઢના ઉતરના વિરુદ્ધમાં થઈ ગયું. ચઢના ઉતરના. હસના રોના એકબીજાની વિરુદ્ધ. હસના રોના. છોટા બડા. છોટા બડા. ચલના रुकना. सोना जागना. ऊपर नीचे. ऊपर नीचे. आना जाना. आसमान धरती. आसमान धरती. હવે उदाहरण के अनुसार विरोधी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए. उदाहरण के अनुसार विरोधी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए. उदाहरण अनुसार આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો છે અને તેનો વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે, એટલે કે તેનું વાક્ય બનાવવાનું છે. તો જોઈએ ઉદાહરણ. ચલના રૂકના. ચલના વિરુદ્ધાર્થી આવશે રૂકના. હવે આપણે વાક્ય બનાવીશું. તો વાક્ય હमें हमेशा चलते रहना चाहिए. हमें हमेशा चलते रहना चाहिए. એવી જ રીતે આપણે रुकनाનું વાક્ય બનાવીશું. हमें मुश्किलों से डर कर रुकना नहीं चाहिए. हमें मुश्किलों से डर कर रुकना नहीं चाहिए. તો આ રીતે આપણે બીજા વાક્યો બનાવવાના છે. તો નંબર 1 ઉપર નીચે. તો સૌ પ્રથમ આપણે વાક્ય બનાવીશું. આકાશ ઉપર है. आकाश ऊपर है धरती नीचे है. आकाश ऊपर है धरती नीचे है. नंबर 2 ऊपर आसमान धरती. आसमान धरती. તેનું વાક્ય આપણે આ રીતે બનાવીશું કે ઉપર આસમાન હે નીચે ધરતી હે. બંને વાક્ય એકબીજા સાથે બંધ બેસતા જ છે, ફક્ત ફરક એટલો છે કે ઉપર નીચે આપણે આગળ બનાવીએ જ રીતે, પણ આમાં ઉપર અને નીચે આપણે આગળ લઈ લીધું છે. એટલે કે ઉપર આસમાન હે નીચે ધરતી હે.
આ બંને વાક્ય તમને સરળતાથી યાદ રહી જશે, એટલા માટે આપણે ઉદાહરણ એક જ લીધેલું છે. તો તમારે યાદ રાખવાનું છે કે ઉપર આસમાન હે, નીચે ધરતી હે. આગળ નંબર 3, ચઢના ઉતરના વાક્ય. गिरनार चढ़ना आसान नहीं है. गिरनार चढ़ना आसान नहीं है. એનું બીજું વાક્ય, गिरनार उतरना भी मुश्किल है. એટલે કે गिरनार उतरना भी मुश्किल है. नंबर 4, छोटा बड़ा. छोटा बड़ा वाक्य. एक भाई मुझसे छोटा है, एक भाई मुझसे बड़ा है. एक भाई मुझसे छोटा है और एक भाई मुझसे बड़ा है. હવે આગળ જોઈશું તો कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह में लिखिए. એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ જોઈ અને આપણે ખાલી જગ્યાની અંદર લખવાનો છે. તો સૌપ્રથમ જોઈશું ખાલી જગ્યા. નંબર 1, મેં કબડ્ડી ખેલ ખાલી જગ્યા. તો ઓપ્શન આપેલા છે 2, રહા હું, રહે હે. તો આપણે એનું વાક્ય આખું મતલબ બંધ બેસતો કયો શબ્દ છે તે આપણે જોઈ લઈએ. તો મેં કબડ્ડી ખેલ, તો જવાબ શું આવશે? રહા હું. વાક્ય બની ગયું, મેં કબડ્ડી ખેલ રહા હું. આ રીતે તમારે લખવાનો છે. આગળ નંબર 2, ખાલી જગ્યા નંબર 2, હમ પાઠશાલા જા, પછી ખાલી જગ્યા આવે છે હમ પાઠશાલા જા. ઓપ્શન 2 છે, રહે હે, રહા હું. તો આમાં તમારે વિચારવાનું છે કે હમ પાઠશાલા જા રહે હે યા રહા હું. બેમાંથી કોઈ પણ એક વસ્તુ, એટલે કે આપણે જોઈ લઈએ તેનો જવાબ રહે હે. હમ પાઠશાલા જા રહે હે. આવું એક વાક્ય બની જશે. એટલે તમારી ખાલી જગ્યાનો જવાબ આવશે રહે હે. આમાં તમારે અસ્વય, દીર્ઘય, પૂર્ણવિરામ, અલ્પવિરામ એવા જે કાંઈ શબ્દો આવતા હોય તેના પર વિશેષ ધ્યાન આપવાનું છે, કારણ કે હે ઉપર અનુસ્વાર આવે છે તો એ તમારે કરવાનો છે. આગળ નંબર 3, યહ હાથી હે ખાલી જગ્યા સૂંઢ લંબી હે. 2 ઓપ્શન, ઇનકી ઇસકી. યહ હાથી હે ખાલી જગ્યા સૂંઢ લંબી હે. તો આપણે તેનો જવાબ જોઈ લઈએ, ઇસકી. તો વાક્ય આ રીતે, વાક્ય ખાલી જગ્યા આ રીતે બનશે, યહ હાથી હે ઇસકી સૂંઢ લંબી હે. નંબર 4, ખાલી જગ્યા કૌવા હે ઉસકા રંગ કાલા હે. વહ યહ. ખાલી જગ્યા કૌવા હે ઉસકા રંગ કાલા હે. તો ઓપ્શન વહ યહ. તો તેનો જવાબ જોઈ લઈશું. તો વહ કૌવા હે उसका रंग काला है. नंबर 5, ये तितलियां है खाली जगह पंख रंग बिरंगे है. ये तितलियां है खाली जगह पंख रंग बिरंगे है. उनके इनके. બેમાંથી કોઈ પણ એક, એટલે કે જોવાનું છે તમારે કયું બંધ બેસે છે. તો એ તિતલિયા હે इनके पंख रंग बिरंगे है. ये तितलियां है इनके पंख रंग बिरंगे है. आगर नंबर 6, वे लड़के हैं खाली जगह बसते लाल रंग के है. वे लड़के हैं खाली जगह बसते लाल रंग के है. उनके इनके. तो આપણે તેનો જવાબ જોઈ લઈએ. वे लड़के हैं उनके वस्ते लाल रंग के है. હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ. तो होमवर्क, स्वापोथी पाना नंबर 58 में आपने देखे हुए झूले का चित्र बनाकर उसमें रंग भरना. એટલે કે સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 58 ઉપર તમે જે ઝૂલો જોયો હોય એનું ચિત્ર, એટલે કે તમારે તમારી કલ્પના અનુસાર એક ઝૂલાનું ચિત્ર બનાવવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. થેન્ક યુ.